હલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. કાલ સેમીફાઇનલ જીતીને વુમેન્સ ક્રિકેટર જમીમા રોડ્રિગ 127 નોટ આઉટ ગઈશ. તો આપણે હવે જમવા બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો ચાલો ગઈશ, આપણે નાસ્તો કરીને પછી મળીએ. A few moments later. એના ટુકડાઓ તો કેમ છે, તમે મજામાં? તો આપણે નાસ્તો કરી લીધો હતો અને હવે આપણે જવું છે બહાર રમવા. આજે રજા છે તો થોડીક પ્રેક્ટિસ કરી લઈ, કેમ કે 2 દિવસથી પ્રેક્ટિસ નથી કરી આપણે ક્રિકેટની, કેમ કે પછી પ્રેક્ટિસ ન કરી તો થોડુંક રમવાનું બગડી જાય. એટલે ચાલો ગઈ આપણે પ્રેક્ટિસમાં મળીએ. Moments later. હલો ગાઈસ, તો આપણે ઘરે આવી ગયા છીએ. જમવાનું થઈ ગયું છે. બતાડો ગાઈસ, ક્રિકેટ રમવા ગયા તો આપણે જમવાનું થઈ ગયું ગાઈસ. મગસળી ડાયરનું શાક હે ગાઈસ અને પાપડ હે. તમને ગાઈસ મગસળી ડાયર ભાવે છે કે નહીં તો ભાઈ જરૂર કરજો. આપણે ચાલો ગાઈસ, આપણે ખાઈ લઈએ પછી મળીએ. હલો મારા જીગરના ટુકડાઓ, તો આપણે જમી લીધું છે ને હવે આપણે જવું છે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા. આખો દી ક્રિકેટ જ રમવું છે. ચાલો ગાઈસ, આપણે ગ્રાઉન્ડે મળીએ. ગો.
હલો ગેસ, તો આપણે ઘરે આવી ગયા હતા અને કેટલા વાગ્યા? 6 વાગ્યા. તમે જોઈ શકો છો ગેસ, 6 વાગી ગયા હતા અને આપણે ઘરે આવીને નાસ્તો બનાવ્યો, મેગી આપણે સાદી. તો જો આપણે સાદી અને સિમ્પલ જ મેગી ભાવે છે, એટલે કંઈ એવું મટીરિયલ શું કહેવાય, ટમેટું ડુંગળી એવું મને નથી ભાવતું. તમને ભાવે ગઈશ? ન ભાવે કોમેન્ટમાં જરૂર કરજો. અને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ચાર્જિંગમાં મેકીને પછી મેગી બનાવ્યું. મેં કીધું ચાર્જિંગ ને સ્વિચ ઓફ જ થઈ ગયો હતો મોબાઈલ, એટલે ચાર્જિંગમાં મેકો અને પછી મોબાઈલ હાથમાં લીધો, નાસ્તો બનાવ્યો તમને બતાડું એમ. તો ગાઈસ આપણે નાસ્તો કરી લઈએ અને પછી હોમવર્ક કરવું છે આપણે, એટલે મળીએ. હલો મારા જીગરનો ટુકડો, તો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે તો ક્યારના આવી ગયા હતા, નાસ્તો કર્યો હતો આપણે ને હવે જમવાનું થઈ ગયું છે ગેસ. તો અહીંયા ટીવી આપણે ચાલુ કરી દીધી છે અને આપણો ભાગે આવી ગયો છે, સિસ્ટરે દીધો. તમે જોઈ શકો છો ગેસ, દાળ ભાત બનાવ્યા છે, હલકો નાસ્તો રાતનો ગેસ. ને અત્યારે નો સિગ્નલ બતાડે હે ગાઈસ. આ સુપરસ્ટાર સિંગર હાલે છે, તો આપણે આ જમતા જમતા જોઈ અને જમીને મળીએ ગાઈસ. હલો ગાઈસ, તો આપણે જમીને ઊભા થઈ ગયા. આપણે જોતા હતા સીઆઈડી ગાઈસ. કોનું ફેવરેટ છે સીઆઈડી? નાનો હતો ત્યારનો જોઉં છું અને હજી જોઉં છું. સીઆઈડી જોતા હતા અને ઊભા થયા જોઈ. 11 વાગી ગયા ગેસ, તો જોઈ શકો છો. હવે આપણો થઈ ગયો છે સુવાનો ટાઈમ. એડિટિંગ કરવાનું બાકી છે, તો એડિટિંગ કરશું આપણે કલાક 2-3 કલાક. એડિટિંગ કરી પછી સુઈ જાઉં. ગાઈસ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ એન્ડ સી યુ અગેન. બાય બાય.